નમસ્કાર, હું પ્રવીણ. હાથમાં મોબાઈલ છે અને મોબાઈલ જ જાણે પૂરી દુનિયા છે. પરંતુ આ મોબાઈલની દુનિયામાં સાયબરના સેનાપતિઓ સામે હું અને તમે બધા જ પ્યાદા છીએ. જરા પણ ઓવર કોન્ફિડન્સમાં રહેશો નહીં. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, યાદ અપાવવું પડે છે અને જનતાને પણ યાદ અપાવવું પડે છે કે ભલે ડેટા 2 GB 1.5 GB ફ્રી મળે છે, આજકાલ ડેટાનો ભાવ વધી ગયો છે, પરંતુ ન તો તમારી કોઈ વાત અંગત છે, ન તો તમારી કોઈ પર અંગત છે. તમને મેટ્રો સ્ટેશન પર હોય, તમે હોસ્પિટલમાં હોય, તમે મોલમાં હોય, જાહેર જગ્યા પર હો, સાયબર સેનાપતિઓની ત્રીજી આંખ તમારા ઉપર ક્યારે અને કઈ રીતે હોય છે એ તમને ખ્યાલ નથી હોતો. આજ બપોરના જે સમાચાર ચાલી રહ્યા છે કે હોસ્પિટલમાં મહિલાઓના મેડિકલ ચેકઅપના વિડીયોઝ એક યુટ્યુબ ચેનલ પર અપલોડ થાય છે. એક વ્યક્તિ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે અને સાયબર ક્રાઇમથી માંડી સરકારને કડક કાર્યવાહી કરવાની વાત કરે છે. પછી નીકળે છે બહુ ઊંડું. દુનિયા જ ઊંડી છે. ડાર્ક વેબ મારા અને તમારા સમજથી બહાર છે. ભલે આ દેશમાં રેકોર્ડ બ્રેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય, પણ સાયબર ફ્રોડમાં સક્સેસ રેશિયો આજે તમે સાયબર ક્રાઇમને પૂછો છો કે પછી વિધાનસભામાં સરકારને સવાલ રૂપે પૂછીશો તો તમને ખબર પડશે કે આ હથિયાર વર્તમાન સમયનું એઆઈ પણ આવી ગયું છે, તમારા હાથમાં છે, તો એમની સામે તમારી પાસે સુરક્ષા કવચ છે. આ વિડીયોઝ જે વાયરલ થઈ રહ્યા છે મેડિકલ ચેકઅપના મહિલાઓના, અને વિડીયોઝ યુટ્યુબ ચેનલ પર અપલોડ થાય છે, સાયબર ક્રાઇમ પીસી કરે છે, ફરિયાદ નોંધે છે, કહે છે કે ભાઈ આ તો જાન્યુઆરી મહિનામાં અકાઉન્ટ બન્યું, એ પહેલાં જે લિંક અપાય છે એ ટેલિગ્રામની લિંક અપાય છે. એમાં મેમ્બર બનો અને મેમ્બર સાથે સાથે અલગ અલગ વિડીયોના ભાવ પણ આપેલા છે જે તમે મેળવી શકો છો. તમે કલ્પના નહીં કરી શકો. માત્ર હોસ્પિટલની વાત નથી. હોસ્પિટલમાં જ્યારે એક વાર્તાલાપ થાય છે, ગુજરાતીમાં થાય છે, તો મીડિયા સૂત્રોના હવાલાથી સમાચાર ચલાવે છે કે ગુજરાતની હોસ્પિટલ છે. ધીરે ધીરે 20 મિનિટ પહેલા ખબર પડી રાજકોટની આ હોસ્પિટલ છે. મીડિયાની ટીમ દોડી ગઈ અને પ્રાથમિક ધોરણે હોસ્પિટલના ડોક્ટરનું કેવું છે અમારા સીસીટીવી હેક થયા છે. આ હોસ્પિટલનું પાટિયું છે અને નામ છે, અને રાજકોટના આ વિડીયો છે જે હોસ્પિટલમાંથી એવું કહેવું છે ડોક્ટર્સનું કે હેક થયા છે. હવે સવાલ એ છે કે તમે કોઈ સોસાયટીમાં જાઓ, તમારી ડિટેલ મંગાય, એ ડિટેલ પણ થર્ડ પાર્ટી ડેટા ક્યાં જાય છે? તમારા સોસાયટીના સીસીટીવી છે, કોઈ પણ જાહેર જગ્યા. તમારી આ પળો જે સાયબર સેનાપતિઓની ત્રીજી આંખમાં કેપ્ચર થઈ છે, ક્યારે કઈ રીતે તમારી સામે આવશે? હાઉસ અરેસ્ટના અને સાયબર અરેસ્ટના તો ઘણા બધા કિસ્સા આપણે જોયા, ઉઘરાણીઓ પણ જોઈ, રકમ હાજા ગગડાવી દે તેવી છે. પણ જ્યારે લેટેસ્ટ અપડેટ આવી છે, લેટેસ્ટ અપડેટમાં રાજકોટની હોસ્પિટલ છે, રાજકોટની હોસ્પિટલના ડોક્ટર્સનું આ મુદ્દે શું કહેવું છે, પહેલા તે સાંભળીએ. અમારા સીસીટીવી હેક કરેલા છે અને એને સોશિયલ મીડિયા પર મૂકેલા છે. એક્ઝામિન રૂમની અંદર સીસીટીવી રાખી શકાય ખરા? એક્ઝામિન રૂમ હોય, એક્ઝામિન રૂમની અંદર સીસીટીવી રાખી શકાય ખરા? સિક્યુરિટી માટે અને સેફટી માટે જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ત્યાં આવી રીતે એક કેમેરો રાખ્યો હોય જે હિડન હોય છે, જે ડિસ્પ્લેમાં નથી હોતો. ચલો સીધા સ્ક્રીન પર લાવી દો. ડોક્ટર કૌશલ જાની અને રુઝાનબેન ખંભાત આપણી સાથે છે, અને ટૂંક સમયમાં જ પાર્થો પંડ્યા પણ જોડાશે. અમારા સહયોગી લકીરાજસિંહ ઝાલા પણ રાજકોટથી જોડાઈ શકે છે. કૌશલભાઈ, સ્વાગત છે આપનું. રુઝાનબેન, સ્વાગત છે આપનું. કૌશલભાઈ, સીધો પહેલો જ સવાલ આપને. આ જે દુનિયા છે, આ દુનિયા આપણી સૌની સામે છે ને દુનિયા સૌની સામે, કેમ કે આ યુટ્યુબ પર જે 7 વિડીયો અપલોડ થયા છે, લાખો વ્યૂ છે. જાણમાં તો હતી જ, અને હવે આ પરિસ્થિતિ, એટલે કોઈ સુરક્ષિત છે ખરા સાયબરના સેનાપતિઓ સામે? શું આપણે બધા જ પ્યાદા છીએ? બિલકુલ પ્રવીણભાઈ, તમારી વાત સાચી છે કે ભાઈ વિડીયોઝ જે છે 7 વિડીયોમાં લાખો વ્યૂઝ થઈ ગયા છે. આજકાલ આપણે જે મોબાઈલ યુઝ કમ્યુનિકેશન માટે કરી રહ્યા છીએ, ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંય પણ આપણી સુરક્ષા જે છે એ છે જ નહીં. આજે આ 7 વિડીયો બાદ યુટ્યુબ પર મળ્યા છે, પણ વર્ષોથી ઇન્સ્ટાગ્રામ પર કે ટેલિગ્રામ પર જે ગ્રુપો બનાવી રહ્યા છે, એ ગ્રુપો પર કેવા કેવા વિડીયો વેચાયા છે એ તો હજી જાણ બહાર જ છીએ આપણે લોકો. આપણે જે વિડીયોઝ અપલોડ કરી રહ્યા છીએ આપણા ગેલેરીની અંદર, આપણી અંગત પળો જે છે એ કેપ્ચર કરવા અને એને મેમરીઝ બનાવવા માટે કરી રહ્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક સાયબર ક્રાઇમના અપરાધીઓ જે છે એ એનો ઉપયોગ બીજી જગ્યાએ પૈસા કમાવા માટે પણ કરતા હોય છે. તમે જે પ્રમાણે જોયા કે ગ્રુપની અંદર પૈસા
આપીને તમે અલગ અલગ વિડીયોઝ જે છે એ ગ્રુપમાં જોડાઈ શકો છો અને ત્યાં આગળ વિડીયોઝ જે છે એ તમને મળતા હોય છે. તમે કલ્પના કરી શકો છો કે કઈ હદે આ ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ થઈ રહ્યું છે અને આપની પ્રાઇવસી જે છે એ તો એક ક્વેશ્ચન માર્ક જ રહેશે. પણ આ ક્વેશ્ચનનો જવાબ નથી ને. મેં સેનાપતિ એટલા માટે વાપર્યા, ડાર્ક વેબ શબ્દ એટલા માટે વાપર્યો કે સાયબર ક્રાઇમ જ્યારે પીસી કરે છે આ તો બધું આ પકડાયું. એમાં આ કુંભનાથી માંડી મોલથી માંડી તમે કપડાં ચેન્જ કરો છો એ બધા વિડીયોઝ માટે પણ ઓફર કરાય છે. બિલકુલ. એટલે સામાન્ય સમજ માટે જે સામાન્ય જનતા આ બધી જ જગ્યાએ જાય છે, ધ્યાન કેટલી કેટલી જગ્યાએ રાખવાનું, કેમ કે સીસીટીવી તો સોસાયટીમાં પણ હોય છે. બિલકુલ સાચી વાત છે. તમે જુઓ કે જે જગ્યાએ જાઓ છો તમે એ બધી જ જગ્યાઓ ઉપર કેમેરાની નજર હોય છે અને જે પ્રમાણે અત્યારે હાલ ડોક્ટરોએ વાત કીધી કે હિડન કેમેરાસ, આ તો દેખાવાની કેમેરાની વાત છે. તમે જો હિડન કેમેરાસની જે વાત કરી છે એ હિડન કેમેરાસ પણ એ લોકોએ હોસ્પિટલમાં રાખ્યા છે. આ હિડન કેમેરાસ ના વિડીયોઝ જે છે એ હેક થઈ ગયા. આજે તમને જાણ થઈ છે કે હેક થયા છે, પણ વર્ષોથી આની ઉપર ઘણા બધા વિડીયોઝ જે છે એ વેચાય છે માર્કેટની અંદર. વિદેશોના માર્કેટ પણ એવા છે. તમે કદાચ થોડા મહિનાઓ પહેલાં રાજકોટની જ બીજી એક બાબત આવી હતી કે જ્યાં આગળ સાસુ સસરા ભેગા થઈને વહુ અને તેના પતિના વિડીયોઝ જે છે એ વેચતા હતા. તો આવા માર્કેટ પણ માર્કેટમાં ચાલી રહ્યા છે અને લોકો પૈસાની કમાણી માટે લવ જેહાદ તો તમે નામ સાંભળ્યું જ છે, એની સાથે સાથે લોકો બ્લેકમેલિંગ માટેના વિડીયોઝ જે છે એ પણ માર્કેટમાં અવેલેબલ કરે છે. આમાં કેટલાને બ્લેકમેલિંગ થયું હશે નહીં થયું એનો જવાબ પણ હજુ નથી આપણી પાસે, તપાસનો વિષય છે. બિલકુલ. અને હવે તો જે એઆઈ જનરેટેડ ડીપફેકથી જે વિડીયોઝ બનાવવામાં આવે છે, જે ડિજિટલ અરેસ્ટ અને વચ્ચે આપને ખ્યાલ હોય તો ઘણા બધા વિડીયો કોલ કરીને લોકોની પાસે પૈસા પડાવવાની વાત આવી હતી, એ પણ ક્યાંક ને ક્યાંક આ જ એક શિકાર થવાના ચાન્સીસ છે. તો હવે તો બચવા માટેના રસ્તાઓ જે છે એ શોધવા રહ્યા. ઓકે રુઝાનબેન, શું સમજવું હવે જે સુરક્ષા કવચની વાત છે, સમજદારી ક્યાં દાખવવી? બે એક સામાન્ય સવાલ હતો બહુ, કારણ કે આ બહુ જરૂરી છે. હું જે સોસાયટીમાં રહું છું એક ફ્રી એપ હતી શરૂઆતમાં, આ કૌશલભાઈને પણ વાત કરી છે. અત્યારે બાર્ટરમાં તમને એડવર્ટાઇઝમેન્ટ આપે, તમને જે લોકો મળવા આવે, હું એટલા માટે સાહેબ તમારી ડેટા તમારા પ્રાઇવસીની વાત છે. તમને કોણ મળવા આવે છે, કેટલા વાગે મળવા આવે છે, તમે સ્વિગીમાંથી નોનવેજ ઓર્ડર કરો છો, વેજ ઓર્ડર કરો છો, કેટલા વાગ્યા સુધી રોકાવશો, એ તમામ એન્ટ્રી હોય છે ફોટા સાથે અને એ થર્ડ પાર્ટી હોય છે. મેં એપનો જે કર્મચારી આવ્યો એમને મેં પૂછ્યું કે ભાઈ તું મને લખીને આપ, મારો આ ડેટા સુરક્ષિત છે, અધરવાઇઝ હું એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરું. જેને ફાવે છે કે જેને નથી પ્રાઇવસી શેર કરવી નથી કરતા, પણ બધી જ સોસાયટીઓમાં હશે. આ એટલા માટે મેં ઉદાહરણ જોડ્યું કે સામાન્ય સમજ, સામાન્ય જીવનમાં જે ઘટતી ઘટનાઓ છે પણ આ પ્રકારનું ગંભીર સ્વરૂપ પણ લઈ લેશે. સર આમાં સિમ્પલ ક્વેશ્ચન એ છે કે જે આપણે પહેલા જે સંસ્કૃતિને જે આપણે દીધી હતી, કારણ કે એક્ઝામ્પલ આપણું છરીનું, હા, ભાઈ છરી છે તો આપણને બી આપણે તમારી પાસે છરી છે, આપણી પાસે છરી છે. આપણી સંસ્કૃતિ, આપણી બુદ્ધિ આપણને શું શીખવાડે છે કે ભાઈ છરી આપણે કાપવા. રુઝાનબેન, થોડો તમારા માઇકમાં ટેકનિકલ ઇસ્યુ છે, તમારો વાત કન્ટિન્યુ કરીએ. થોડું માઇક ચેન્જ થાય છે. લખીરાજસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે. લખીરાજ, શું હોસ્પિટલ સંચાલકોનું ઢોળી દીધું છે, હેક થયા છે, કેટલા સમય પહેલા હેક થયા છે, શું ઘટના છે આખી, શું વાતચીત થઈ, શું ચર્ચાઈ રહ્યું છે આ વિડીયોઝને લઈને અને કેટલા જૂના છે? પ્રવીણ, આ તમામ જે વિડીયો છે તે 12મા મહિનાના હોવાનું ક્યાંક ને ક્યાંક જણાઈ આવે છે. વિડીયોમાં જોતા તેવું લાગી રહ્યું છે કે તે 12મા મહિનાના છે અને તેમાં ઉપર જે તારીખ પણ મારેલી છે. પરંતુ હું આપને જે દ્રશ્યો દેખાડવા માંગીશ, આ જે હોસ્પિટલમાં જે સીસીટીવી વાયરલ થયા હતા તે આ જ જગ્યાના છે કે આ સ્થળના જ છે કે જ્યાંના આ સીસીટીવી જે ઘૃણાસ્પદ સીસીટીવી છે તે જે વાયરલ થયા હતા. ચોક્કસપણે અહીં જોઈ શકાય છે આ જે સ્ટ્રેચર છે તે પણ જોઈ શકાય છે, સામેનો વિભાગ છે તે પણ જોઈ શકાય છે, અહીંના જે પડદા છે તે પણ હું આપને પ્રવીણ દેખાડવા માંગીશ કે અહીંના જ આ સીસીટીવી છે. પાયલ મેટર્નિટી હોસ્પિટલ ના આ સીસીટીવી ફૂટેજ છે કે જે રિયલ દ્રશ્યો છે જે આપ જોઈ શકો છો. અહીં જે આ ચકાસણી થતી હતી ને અહીંના જે વિડીયો છે તે જ વાયરલ થયા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો હોસ્પિટલના જે સંચાલકો છે તેમના દ્વારા જે સીસીટીવી હેક થઈ ગયા છે તેવું રટણ છે તે અત્યારે કરવામાં આવ્યું છે. તેમના જે ડાયરેક્ટર છે ઘણા સમયથી આ લાઈનમાં તબીબી સેવા કરે છે, તબીબી પ્રેક્ટિસ કરે છે, પરંતુ આ સેવા ન કહી શકાય કારણ કે આવડી મોટી ચૂક જે મહિલાઓની જવાબદારી અને મહિલાઓના સીસીટીવી વાયરલ થવા ક્યાંક ને ક્યાંક ઘૃણાસ્પદ ઘટના પ્રવીણ કહી શકાય. અને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક અલગ અલગ રટણ છે તે તબીબો વાપરી રહ્યા છે. ડાયરેક્ટર છે તેમના દ્વારા પણ તેવું કહેવામાં આવી રહ્યું છે કે અમે
સીસીટીવી વાયરલ નથી કરી રહ્યા. મીડિયાના મારફતે અમને ખબર પડી કે આ જે સીસીટીવી કોકે યુટ્યુબ ચેનલમાં મૂક્યા છે, પરંતુ ન કહી શકાય કારણ કે 12મા મહિનાના સીસીટીવી ફૂટેજ છે. આજે 1 મહિનો વીત્યો, 1 મહિનાથી વધારે સમય વીતી ગયો, છતાં પણ તબીબોને ખબર નથી કે આ સીસીટીવી ક્યાંથી આવ્યા, કોઈએ હેક કર્યા, કોઈએ જે સીસીટીવી મેળવી લીધા કમ્પ્યુટરમાંથી. તે તપાસનો વિષય છે. સાયબર ક્રાઇમ સહિતની જે પોલીસની ટીમ છે તે પણ ઘટના સ્થળ ઉપર જે પહોંચી ચૂકી છે. બીજી તરફ આપણે આજે હોસ્પિટલના તમામ જે દ્રશ્યો છે આપણે દેખાડવા માંગીશ. અહીં આપ જોઈ શકો છો જે મહિલાઓ સહિતના જે લોકો છે તેઓ અહીં આવતા હોય છે તે ચોક્કસપણે ઘણા બધા લોકો છે. પ્રાઇવસી ક્યાંક ને ક્યાંક ભંગ જે થઈ રહી છે. અહીં જે મહિલા પણ અહીં જે તપાસ અર્થે નીકળી ચૂક્યા છે અને તમામ જે તપાસની છે તે થઈ રહી છે. તમામ સ્થળો ઉપર જે પોલીસ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જોવા જતા હવે આ તપાસના અંતે શું આવશે તે જોવું રહેશે. સાયબર ક્રાઇમ સહિતની ટીમો છે, ડીસીપી, એસીપી સહિતના જે પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે. પ્રવીણજી, ઓકે, ધન્યવાદ લકીરાજ. સમગ્ર અપડેટ બદલ તમારી પાસેથી અપડેટ મેળવતા રહીશું. રૂઝાનબેન, જે અમારા સહયોગી લકીરાજે વાત કરી, તમે કોઈ ક્યાંક જાઓ છો, આટલી ફીસ ખર્ચો છો, છતાં પણ એ પ્રાઇવેસી અકબંધ રાખવી એ જવાબદારી પણ જે તે સંસ્થાની હોય છે. આ કિસ્સામાં જે થયું, લકીરાજ જે ઘટના સ્થળ પર હતા આ જ હોસ્પિટલના છે અને હોસ્પિટલ વાળાઓને પણ સોશિયલ મીડિયા થકી ખબર પડી. જી, સૌથી પહેલા તો આને હું બહાનું બી કહી શકું કે હેક થયું, કારણ કે મને ખબર છે કે આપણા નેતાઓએ આદત આપી છે, એમનું આખું ટ્વિટર પોતાનું ટ્વીટ કરતો હોય ને પોતે કે એમના માણસો તો કે અમારું હેક થઈ ગયું કારણ કે બચવા માંગતા હોય. એટલે આ ભાઈ તો મેં અત્યારે તમે હાલ કીધું છે, મેં આને પહેલા બીજી ચેનલ પર પહેલાથી કહી દીધું કે આ ભાઈ પકડાશે ત્યારે કહેશે કે મારું હેક થયું છે, કારણ કે સૌથી ઈઝી ને સરળ છટકબાજી છે. પણ અત્યારે પોઈન્ટ એ નથી કે ભાઈ તારું હેક થયું કે નહીં. પોઈન્ટ એ છે કે જે આપણે પહેલાએ કહ્યું કે ભાઈ તે અગર તારા સીસીટીવી ફૂટેજ મૂક્યા છે તારી ચોરી રોકવા માટે, જે તું સો કોલ્ડ કહે છે ચોરી રોકવા માટે, તો ભાઈ તારી રિસ્પોન્સિબિલિટી છે. કારણ કે મને યાદ છે સાહેબ એક સાયબર ક્રાઇમનો એક લો હતો પહેલા, હાલ તો ખબર નહીં કે હાલ તો બધું લો આગળ પાછળ થઈ ગયા. કૌશલભાઈ છે કદાચ પહેલા એક લો હતો, મને કેટલા માટે ખબર છે કારણ કે એક ઈબે કરીને વેબસાઈટ હતી કે ઓક્શન કરતી હતી કે વોટર, તો એમાં કોઈ કે કંઈક આડું ઓલું જે બી મૂક્યું હતું તો પોલીસ વાળા ઈબે ના માલિકને ઠોકી દીધો અંદર. તમે સમજો, એ સાઇટના માલિકને, જેને કોઈ લેવા, ઇટ્સ અ માર્કેટ પ્લેસ, રાઈટ? ઈબે ઇઝ અ માર્કેટ પ્લેસ, તો બી એને ઠોકી દીધો અંદર કે ભાઈ તારા સાઇટ પર છે, તારી પ્રોપર્ટી છે, યુ આર રિસ્પોન્સિબલ. એવી રીતે આપણી પાસે 1 ની 36 લો બીજા નીકળશે જે આપણા પોલીસ વાળાને આવડે, કરવા માંગે તો બધું આવડે. કેવું ને, મારી ગુજરાતી ઈંડાની પોલીસ એટલે ચંપલ બી ચોરાઈ જાય, નેતાની તો ચોર ટેમ્પલમાંથી તો શોધી આપે, એટલે કરવા માંગે તો બધું આવડે. સાહેબ પણ અત્યારે પોઈન્ટ એ છે સાહેબ, તમે અત્યારે આપણે સેનાપતિ વાત કરો, ચોરો વાત કરો, નહીં આ સેનાપતિઓ એક્ઝેક્ટ પકડાતા નથી. એનું કારણ એટલા માટે છે બે એટલે સાયબર એક્સપર્ટ પણ પોઝિટિવ વર્ડ છે આવા ચોરો માટે. સેનાપતિ એટલે આ સાયબરની સેનાના એ સેનાપતિઓ છે. આ કદાચ યુટ્યુબ અકાઉન્ટ પકડાયું. સર સમજો હું શું કહેવા માંગુ છું કે આપણે આ બધું પ્રોબ્લેમ ખબર જ છે, એવું કઈ નથી કે આપણને નથી ખબર. ભલે આપણે બધા પ્યાદા છીએ. ના આપણે 100% હું એ જ કહું છું આ પ્રકારની ઘટનાઓ. આપણે ભલે મોટી ફ્રાન્સમાં જઈને એઆઈ ની સમિટમાં બોલીએ રાઈટ હેન્ડ ને લેફ્ટ હેન્ડ, પણ કદાચ એમના જે રાઇટર હતા મોટા સાહેબના એમને કહ્યું નહીં કે ભાઈ એક તમે એઆઈ એપ વાપરો છો, બીજા 25 એઆઈ એપ સામે મૂકી દો, જે લેફ્ટ હેન્ડ જ બતાવશે ને રાઈટ હેન્ડ જ બતાવશે. બરોબર, એકાદ એપ બતાવીને તમે આખું આટલું ઇન્ટરનેશનલ ક્રાઉડ સામે આવું વફાટ કરો એટલે એ આપણું લેવલ પર ખબર પડે છે. બીજી વાત સાહેબ, આજની વાત હતી કે જો આજથી 5 વર્ષ પહેલાની વાત કરું, જ્યારે અમે એઆઈની એડવાઇઝરી પેનલોમાં બેસીનાની વાત કરતા હતા ત્યારે જ કે અત્યારે ડાર્ક વેબની તમે વાત કરો છો, ત્યારે બી અમે વાત કરતા હતા કે આ જેટલું સ્પીડમાં એ વધે છે એટલું આપણું ઇન્ડિયા સ્પીડમાં નથી વધતું. તમે ભલે મોટી વાતો કરો, બધા સહનના CRN કરીને છે આપણા જેના લોઝ ને બધું, કદાચ સાહેબને મારા કરતા વધારે ખબર હશે, પણ જ્યારે એક સારો માણસ, જ્યારે એક વ્હાઇટ હેક કરીને બતાવે છે કે પહેલા તો એવું બી થયું હતું કે ભાઈ હેક આ અહીંયા પ્રોબ્લેમ છે તમારી ઇન્સ્ટિટ્યૂટમાં, તમારે એમાં, તો પેલાને બિચારાને જેલમાં મૂકી દે. અરે ભાઈ એ તો તમારા ભલા માટે તમને હેક કરીને દો, તમને બ્લેકમેલ નથી કરતો. એટલે કહેવાનું હેતુ છે કે સાહેબ આપણો જે બેઝ છે ને, હું કેમ બેઝ પર આવું છું એટલે બી સમજો સાહેબ, આપણો બેઝ બહુ વીક થઈ ગયો છે. અત્યારે સમાજની વાત કરું સાહેબ, આ જ સમાજ છે જે બેટી બચાવો બેટી પઢાવો, જેન્ડર ઇક્વેલિટી, ચોલા ફરીને પેલા શું કે ફરશે ને, એ જ સમાજ સામે પેલી કઈ મૂવી પુષ્પા લો યા પેલી એનિમલ લો માં હિટ કરાવશે મૂવી, એ જ સમાજ ઇન્ડિયા ગોટ લેટર ને હિટ કરાવશે. એટલે સાહેબ આ બે મુખી સમાજ છે. એટલે પ્રોબ્લેમ ક્યાં છે સાહેબ? સમજ કે બધે તમે જો તો સડો છે.
કેમ? કારણ કે આપણે સંસ્કૃતિ આપ તો ભલે બતાવીએ દેશ બચાવવું છે, દુનિયા રે ધર્મ બચાવો છે. અરે ભાઈ તમે દેશ ને ધર્મ છોડો, મારી બહેનોને બચાવો, એક મહેરબાની છે ને એને બચાવો. એટલે કે છે કે તમારી એટલી કોઈ અહેસાન નથી જોતો, પણ આ રીતના તમે જે તમાશાઓ કરો છો. ના સર, એક મિનિટ, આ તમે અગર બહેનોને બિચારી બહેનો તમે જોયો છો તો પેલી જે ઇન્જેક્શન આપતી હતી એ બી ભલી હતી. એ લોકો બસ હલવો એ એન્વાયરમેન્ટ કરતા હતા. એને તમને જેના ઓનલાઈન મૂક્યું એને શરમ નહીં કે એટલી પેલી બહેનોના મોઢા તો તું બંધ રખાત, અરે હેઝ આઉટ કરત. એટલે આ થર્ડ માણસો છે સાહેબ. અને આ લોકો ઓનલાઈન પેકેજ મુકાય છે એના માટે પરચેસ કરી આ પૂરું માર્કેટ છે. અને જે બીએનએસએસ જે નવો લો છે, હું તો કહું છું મારે લો ની કોઈ જરૂર નથી. બધા રોજ ભંગામાં ફાંકા મારશો પાર્લામેન્ટ, આમ લો છે તેમ લો છે. આમ અરે શું થયું સાહેબ લો નું? આવી ઇજ્જત ભમાડા ઉતરે છે બેનના? આવા તમારા લો છે? પોલીસને પૂછવા જશે સાહેબ, ખબર છે પોલીસ શું કહેશે મને? પોલીસ કહેશે ના બેન અમે બહુ બિઝી છે. ભાઈ શું બિઝી છો તમે? બિઝી છે નેતાઓની સેવામાં. અરે ભાઈ પોલીસ લોકોની સેવા માટે છે, નેતાઓની સેવામાં નથી. પણ પ્રોબ્લેમ એ છે ને સાહેબ કે મારા લોકોને તો ધર્મ બચાવો છે ને મારા લોકોને તો દેશ બચાવો છે. ભલે આપણું અસ્તિત્વ મટી જાય, ભલે આપણી દીકરીઓ જોડે કઈ બી થઈ જાય, પણ આપણે એ કરવું છે. એટલે અત્યારે હાલત આ છે. અને 12 વાગે નવરાત્રીમાં મારી છોકરીઓ ફ્રીમાં કરે, 12 વાગે બીજા વગર ફ્રી નથી. એનો બી અત્યારે મોટો શું કહેવાય ભાંડો ફૂટી ગયો છે. આ સત્ય છે. જી સર. પાર્થો પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. પાર્થો સાહેબ, આજની જે ઘટના છે, આમ તો ઇન્ટરનેટમાં ભલે તમને 2 GB ફ્રી પણ આપી દે, પણ તમે કશું ફ્રી હોતું નથી. તમે ખુદ પ્રોડક્ટ છો. એટલા માટે જ મેં આ સાયબરની દુનિયાના સેનાપતિઓ સામે આપણે બધા જ પ્યાદા છીએ. હવે કોઈ જગ્યા શું સુરક્ષિત નથી. આ તો આ વસ્તુ ધ્યાને આવી, ધ્યાને ઘણા બધાને હોય છે, પણ આ સેનાપતિઓ પકડાય છે ખરા કે આપણે જેટલી ટેકનોલોજીમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દીધી ને જે વાહવાહી મેળવી લીધી છે, વાહવાહી મેળવી રહ્યા છે, ખરેખર મેળવવાના હકદાર છીએ ખરા? કોઈની પ્રાઇવસી આપણે અકબંધ નથી રાખી શકતા. આમાં જવાબદાર કોને ગણાવીશું આપણે? જો જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે હું તમને ચોક્કસ વસ્તુ કહેવા માંગીશ કે પ્રાઇવસી એક મિથ્યા છે. અને મિથ્યા એક એટલી બધી મોટી બની ગઈ છે હવે કે તમે કોઈ પણ રીતે સિક્યોર નથી. ચોક્કસથી આપણે જે પ્રમાણે તમે કીધું કે એઆઈ છે કે કોઈ પણ તમે જે નવા ઇનોવેશન્સ કરી રહ્યા છો, બધું કરી રહ્યા છો, પરંતુ તમે એક વસ્તુ સાથે કોઈ દિવસ તમે કમ્પીટ નહીં કરી શકો, જે છે માણસની વિકૃત બુદ્ધિ. આ બધું કોઈ બીજી કશી વસ્તુઓના કારણે નથી થઈ રહ્યું, આ બધું માણસની વિકૃત બુદ્ધિના કારણે થઈ રહ્યું છે. સાથે સાથે જે પ્રમાણે બહેને વાત કરી એ પ્રમાણે મેં એમને સાંભળતો હતો, તો મેં જ્યારે એમને સાંભળ્યા ત્યારે એમને વસ્તુ ખબર પડી કે સિક્યોરિટી કોઈ છે જ નહીં. હા, નથી જ, કારણ કે માણસ વિકૃત છે. માણસની વિકૃતિ સાથે સાથે જે સિક્યોરિટી છે એ તો મિથ્યા જ છે. હવે ફોર એન એક્ઝામ્પલ, અગર એ ભાઈ એમ કહી રહ્યા છે કે હેક થયું છે, હેક થાય જ નહીં. પહેલી વસ્તુ એ કે જ્યારે મેં એનું એનાલિસિસ કર્યું, મેં એ વિડીયોઝનું એનાલિસિસ કર્યું, ત્યારે ચોખ્ખામાં ચોખ્ખું મેં એ વિડીયોઝની અંદર જોયું છે કે એ લોકલ આઈપી ઉપર કામ કરે છે. લોકલ આઈપી ઉપર કામ કરવું એટલે લોકલ આઈપી એટલે એ નેટવર્કની બહાર કોઈ વ્યક્તિ એને એક્સેસ ના કરી શકે સાહેબ. આ ખાલી કહેવાની વાતો છે. બાકી એ જે પણ હોસ્પિટલ છે, જે પણ વ્યક્તિઓ છે, જે આ એ બેકઅપ્સથી કરી રહ્યા છે, કોઈ હેકિંગ કે કશું અહીંયા જોવા મળતું નથી. ચોખ્ખામાં ચોખ્ખી વસ્તુ છે કે સિક્યોરિટી તમે ગમે એટલી કહો, ગમે તે વસ્તુ કહો, તમે સિક્યોરિટી ગમે એટલી રાખવાની કોશિશ કરો, પણ એક વસ્તુ યાદ રાખજો, એક વસ્તુ એ જ છે કે વિકૃત બુદ્ધિના કારણે બધું થઈ રહ્યું છે. હવે જો આપણી સરકાર આટલી જ કામ કરી રહી છે, ખૂબ જ મહેનત કરી રહી છે, ટ્રાય કરી રહી છે, બધું જ કરી રહી છે, પણ સામે તમે એ પણ જુઓ ને, બધા વ્યક્તિઓ એટલું એના પાછળ ફોકસ નથી કરી રહ્યા. બધા વ્યક્તિઓને મજા આવી રહી છે. ફોર એક્ઝામ્પલ, અગર તમે એમ કહો કે ફક્ત ને ફક્ત અગર સરકારને કરવું હોય બધું જ કરી શકે છે. સરકારની સિસ્ટમ છે, પોલીસ છે, બધાને જે કરવું એ કરી શકે. પાર્થો સાહેબ, મારા એક મિત્ર છે, પેલા સાયબર ક્રાઇમમાં પીઆઈ હતા. એમની ગઈકાલે મારા ઉપર એક રિક્વેસ્ટ આવી. મને લાગ્યું કે ફેક અકાઉન્ટ છે ફેસબુક ઉપર, એટલે મેં એમને કોલ કર્યો જાણ માટે. એટલે મને કે મોટા ભાઈ 50 વખત બની ગયું છે, હવે આમાં કરીએ હું કેટલીક વખત પોસ્ટ કરું કે મારું ફેક અકાઉન્ટ. હું વાત કરું છું એ પોલીસ કર્મીની જે નિષ્ઠાવાનથી કામ કરે છે, સાયબર ક્રાઇમમાં રહી ચૂક્યા છે. તો આપણે જે હથિયાર આપ્યું છે અથવા જો માયાજાર છે તેની સામે આપણી પ્રોટેક્શન કે હું સુરક્ષા કવચની જ વાત કરી રહ્યો છું. અથવા તો સવારમાં ઉઠતા તમે જ સજાગ થઈ જાઓ કે મારે શું કરવાનું શું નહીં કરવાનું. ચોક્કસ જે પ્રમાણે તમે કીધું કે પીઆઈ ખુદ પીઆઈ જે સાયબર ક્રાઇમના પીઆઈ છે એમની સાથે અગર આ વસ્તુ થઈ રહી છે, ચોક્કસથી આ વસ્તુ ખૂબ જ હાસ્યાસ્પદ કહેવાય કે એ વ્યક્તિ અગર એ પોતે પીઆઈ ઇન ધ સીઆઈ સાયબર ક્રાઇમ જે પણ ડિપાર્ટમેન્ટની અંદર હોય અને અગર એમની સાથે આ વસ્તુ થઈ રહી છે તો એ પહેલું તો હાસ્યાસ્પદ છે. કારણ કે એનું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ જે કહેવાય કે એક રીઝન એ છે કે એમની પાસે તો બધી સત્તા જ છે. આવા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે કે કોઈ પણ જે સોશિયલ મીડિયા વેબસાઇટ છે કે એ બધાને ટકોર કરવાની એમની પાસે સત્તા છે. હવે તમે એ સત્તાનો ઉપયોગ જ નહીં કરો તો તમે શું કામના?
હવે એક સીધી વસ્તુ છે કે તમારા જે મિત્ર છે 100% સારામાં સારા વ્યક્તિ છે, એ સારામાં સારા છે, પણ સામે વ્યક્તિઓ પણ એવા છે ને કે જે એમને બદનામ કરવા માંગે છે. એમને ખુદ સજાગ રહેવાની જરૂર છે કે વ્યક્તિ સમજો, તમને આ વસ્તુ છે કે માણસ પોતે સજાગ હશે તો જ બધું થવાનું છે, બાકી કશું જ નથી થવાનું. તમે ગમે એટલે સાયબર સિક્યોરિટી લઈ જાઓ, ગમે એટલું લઈ બહુ જાઓ. તમે સારી વાત કરી, સારી વાત. નહીં, એક હું તું તમને ઓકે તમને નહીં, તમે ડિફર કરો છો. ખાલી એક સવાલનો જવાબ છે ને હું લઈ લઉં, પછી વાંધો નહીં, ડિફર થજો. આમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા એ જ છે કે તમે તમારા ઓકે કૌશલભાઈ, જે રીતે પાર્થોભાઈએ વાત કરી કે લેન્ડમાં આ કામ ચાલી રહ્યું છે, તો હેક થવાનો પ્રશ્ન જ નથી. કેમ કે પાર્થો સાહેબ અને તમારો બંનેનો વિષય છે આ. તમે જરા એ સમજાવો કે હોસ્પિટલના ડોક્ટર તરફથી જે કારણ અપાઈ રહ્યું છે એ ગળે ઉતરે એવું છે? બિલકુલ પ્રવીણભાઈ, જે રીતે પાર્થોભાઈએ વાત કરી, તમે જુઓ અત્યારે હાલ આપણા ઘરના બધા જ સીસીટીવી કેમેરા, બધી વસ્તુ આપણને આપણા મોબાઈલ ઉપર જોઈએ છે. ડેફિનેટલી તમે ગમે એટલી સિક્યુરિટી તમારા લોકલ આઈપી એડ્રેસ ઉપર રાખો છો, પણ તમે જે ફોન વાપરી રહ્યા છો, જ્યાં કે તમે સ્ટ્રીમ લઈ રહ્યા છો તમારા સીસીટીવી કેમેરાની, તો તમારો ફોન હેક નથી થવાની કોઈ ગેરંટી નથી. તમે જો અત્યારે હાલ ટેલિગ્રામ જો તમે યુઝ કરતા હોય તો અત્યારે બધાના મેસેજ આવતા હશે કે ભાઈ મારી પાસે તમારી કોઈક ઇમેજ છે, આ લિંક ઉપર ક્લિક કરો. એ ભાઈને જાણ જ નથી. તમે જે હેકની વાત કરો છો ને, એ આવી રીતે થતું હોય છે. અને ઇટ્સ અ રૂટ કે ભાઈ તમે બોટ ક્લિક કરો એટલે તમારા જેટલા પણ કોન્ટેક્ટ છે એ બધાને જ એ લિંક જાય છે. તો આ બોટ એક જાતનું એનું ટર્મ છે કે જે બધા લોકોને લિંક મોકલશે અને તમારા બધાના ફોન જે છે એ ઇઝીલી હેક થઈ શકે છે. તમને જે 2.5 GB 5G ની સ્પીડ આપવામાં આવે છે ને, તો તમારો ડેટા એટલી જ સ્પીડે જઈ રહ્યો છે. આ લોકો માટે ઇઝી ટાર્ગેટ વસ્તુ શું છે કે તમે જે વસ્તુ હિડન રાખી છે, તમે જે વસ્તુ ડિલીટ કરી નાખી છે, એ સેન્સિટિવ મેટર છે. એ લોકો ડાયરેક્ટ એના ઉપર જ ટ્રિગર કરી રહ્યા છે. તમને એવું લાગે છે કે હું હિડન કરી લઈશ, હું એને બીજા ફોલ્ડરમાં મૂકી દઈશ, તો એ નહીં જાય. પણ એકચ્યુઅલમાં હેકર્સ લોકો એને જ ટાર્ગેટ કરે છે અને એ જ વસ્તુને કોપી કરી લે છે. આપની જાણ બાદ આપને તો એવું લાગે છે કે આપ સિમ્પલ આપનો ફોન પડ્યો છે, પણ એ ફોનની અંદર કેટલી પ્રોસેસ ચાલી રહી છે એ આપ જાણ બહાર છો. આના માટે ખાસ આપણે એજ્યુકેટ થવું પડશે સાયબર માટેનું. અત્યારે તમે જે બોલી રહ્યા છો એ અંદર રેકોર્ડ થઈ રહ્યું છે કે નહીં એ પણ એક મારો વિષય નથી. બિલકુલ. આપ કોઈ પણ એક પ્રોડક્ટની વાત કરો અને પછી એમેઝોન, ફ્લિપકાર્ટ કે તમે વોટ્સએપમાં કોઈ ચેટમાં કોઈ પ્રોડક્ટનું નામ લખો અને પછી જો એડવર્ટાઇઝમેન્ટ ના આવે તો તમારો ફોન જે છે એ બચેલો છે. પણ મને 100% ખાતરી છે કે એની એડવર્ટાઇઝમેન્ટ તમને મળશે ને મળશે જ. ઓકે, આપણે યાદા છીએ બાય ધ વે બધા. ચલો, સમયનો અભાવ છે. રૂઝાનબેન, તમારે કે કહેવા માંગતી હતી, એક તો એમને જે કહ્યું એ, ને બીજું કે ઓબ્વિયસલી લોકો છે ને બધાના ઘરે રિયલ આઈપીઓ નથી હોતા, કારણ કે ખર્ચવા પડે. તે લોકો બીજા જે ફોરેન સર્વિસ પર મૂકીને પછી કે હું તો ક્યાંયથી બી મારું ઘર જોઈ શકું છું, ઓફિસ જોઈ શકું, તો ભાઈ એ હેક થાય છે, એ બી હેક થવાના જ છે. એટલે આ પહેલો પોઈન્ટ હતો, એટલે લોકો એ ફટ્ટામાં ભૂલી જાય. બીજું પણ અત્યારે એક સાહેબે બહુ સરસ વાત કરી, પેલા પીઆઈ સાહેબ ની. સર તમે કઈ પીઆઈ એને કીધું કે કેટલા પોસ્ટ કરીએ. ના, તો એ પીઆઈ સાહેબ ને શરમ આવી જોઈએ. એ પીઆઈ સાહેબ ને શરમ આવી જોઈએ કે પોતે પીઆઈ છે, એમની જોડે તો લો છે, તો બી એ પેલાને જેલ ભેગો નહીં કરી શકતા. એટલે જ કહું છું. વોટ ડુ યુ એક્સપેક્ટ સર? તમે તો એક પોઝિશન પર બેઠા છો ને તમે તમારો પાવર યુઝ નથી કરી શકતા એઝ પર લો, અને તમે શીખવાડો છો કે અમે શું કરીએ. વોટ ડુ એક્સપેક્ટ ધેમ સર? જરા આપણા જે રખેવાલા છે એ નહીં કરી શકે, એટલે એમને શરમ આવી જાય. બીજી પોઈન્ટ હતી. અને ત્રીજી પોઈન્ટ કહું કે સિમ્પલ વાલી પોઈન્ટ છે કે સાહેબ, અગર આપણે એટલે એઝ એ સોસાયટી આપણે સક્ષમ નથી, તો આપણે સોસાયટીને સુધારો ને. આ બધા સમાજો જે બેન શું કે મા બેટીના સંમેલનો કરીને એ લોકોની મેથી મારો છો, તો સાહેબ આ ભાઈઓના સંમેલન કરો ને કે ભાઈ આ તમે શું કરી રહ્યા છો, એ સમાજ સુધારો ને. તમે તમારે બસ ખાલી વોટ લેવા જ આગળ લઈ જવું છે અને બધાને બતાવું છે કે હો મારો સમાજ. દરેક શરમ આવી જાય બધા સમાજોએ. તમારા લોકોને બોયકોટ કરવાનું ચાલુ કરો, એ લોકો પર તમે કોઈ એક્શન લેવાનું કઈ ખાપ પંચાયતી વાત નથી કરતી. પણ હું એમ કહેવા માંગુ છું કે સાહેબ, સમાજમાં આટલો કીડો કચરો થઈ ગયો છે. અને ગવર્મેન્ટને કહું છું કે તમે કહો છો ને ગીતાના પાઠ જલ્દી ભણાવો સાહેબ. હજી સુધી ગીતાના પાઠનું શું તો મને ખબર નથી. જલ્દી ભણાવો અને મહેરબાની કરીને એના માટે શિક્ષકની ભરતી કરવી પડે બાય ધ વે. સાહેબ હવે એમાં તો ના, એના માટે તે કહી દઉં આઉટસોર્સ બી કર્યું હતું વચ્ચે, મને ખબર છે. એટલે પછી આઉટસોર્સમાં કહો ખાસ એટલે જે બી એ લોકોની ધારા ધોરણ સેટિંગ બેટિંગની સેટ ના થઈ, એટલે પછી આઉટસોર્સિંગ થોડું સેટ ના થયું. પણ એટલે કહેવાનો પોઈન્ટ એ છે સાહેબ કે એટલે મને કંટાળો ત્યાં આવી ગયો છે ને વધારે કેટલા માટે, કેમ કે આ તો સાહેબ તમે બહેનોનું અસ્તિત્વ તોડી રહ્યા છો. આજની તારીખમાં કોઈ પપ્પા મમ્મીને કહે તો કેટલો ગભરાય છે એની દીકરીને બહાર મોકલતા. બહુ ગંભીર સવાલ છે, સમયનો અભાવ છે ને કદાચ વિષય આટલો મોટો છે કે કદાચ તમારા સુધી એ સાયબર એક્સપર્ટ થકી કે જે લોકો અહીંયા કંઈક જાણે છે આ દુનિયા વિશે તમારા સુધી પહોંચે ને તમે પણ એ માહિતીઓ એક્સેસ કરજો, તો તમે ખ્યાલ આવશે કે આ દુનિયા એટલી મોટી છે. આપણે સમજીએ છીએ ભલે આ દુનિયા માત્ર તમારા ફોનમાં આવી ગઈ, પરંતુ આ દુનિયામાં તમે ક્યારે
આ અજગર ભરડામાં ફસાઈ જશો ને ક્યાં ક્યાં અપલોડ થઈ જશો ખ્યાલ નહીં હોય. તો આ ગંભીર સવાલ છે અને ગંભીર સવાલના જવાબના અંતે એ જ નીકળે છે કે સાયબરના સેનાપતિઓ સામે આજે પણ ભલે આપણે 1.5 લાખના ફોન લઈને ફરીએ, છતાં પણ બધા જ પ્યાદા છીએ. આપણી જવાબદારી અને આપણી સૂચકતા આપણે રાખવાની છે નાગરિક તરીકે. અમારો એ જ પ્રયાસ હતો કે આ પ્રકારની ઘટનાઓથી બચીએ, જેથી આવનાર સમયમાં સાંજે 6 વાગ્યે રુઝાનબેનને તકલીફ ન દેવી પડે કે ડૉક્ટર કૌશલ જાની અને પાર્થોભાઈ પંડ્યાને તકલીફ ન દેવી પડે. ધન્યવાદ ત્રણેય ખાસ મહેમાન ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.